હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં તો મેં પણ મોજમાં છો. ચાલો મિત્રો, શું સવા પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરી દઈએ છીએ. તો મિત્રો આજે શનિવાર, તો તમને ને તમારા પરિવારને જય શ્રી રામ. અને અમારી પીહુ ને રૂહી તો ગયા છે સ્કૂલે, નહીં જીલું? હા, સ્કૂલે એમને સવારે વહેલા મોકલી દીધા એટલે મારે તો 2 દિવસથી એક્સરસાઇઝ નહીં થતી. હા ને, છોકરાઓને લીધે કાલ પણ મોડું થઈ ગયેલું એટલે ના થાય. આજે પણ છોકરાઓને લીધે સ્કૂલે મોકલવાના હતા એટલે મોડું થઈ ગયું. ઓકે, ચલો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. માતાજી. મને એમ કહો કે ઊંઘી રહ્યો ને તમે ચોખા કેમ ધોઈ નાખ્યા? હું શું કરું, તમારે કેટલા 9 વાગી ગયા તોય તમે ઉઠો. ખરેખર મિત્રો આજે થોડું કામ અમારે રાત્રે મોડું થયું હતું, એટલા માટે આજે વહેલો ઉઠ્યો છું. મેં રીતિકાને મિત્રો ગઈકાલે કઈ મૂક્યું હતું, મૂકું સવારે આપણે ભેગા કામ હળીમળીને કરવાનું છે, છતાં પણ એને એકલા હાથે કરી લીધું કામ. તે તો પણ શું કરું, તમે 9 વાગી ગયેલા એટલા માટે તમે વાસણ બધું ઘસ્યા, પછી એ બધું કર્યું, પાણી ભરી લીધું, ઘરનું વાસણ ઘસી નાખ્યા, બધું જ કામ ગોદરા બધું જ કામ પૂરું કરી નાખ્યું. બધું. ઓકે, તો ચાલો મિત્રો તમને બતાવો કે રીતિકા એ પાપડ આપણે વણવાના છે, એટલા માટે રીતિકાએ ચોખા સૂકી દીધા છે. જોઈ લો, આ ચોખા સૂકી દીધા છે. હવે આ ક્યારે સુકાશે ખબર નહીં, બટ પણ સાંજ લગી તો સુકાઈ જશે. સાંજ લગી સુકાઈ જશે રીતિકા? હમણાં 1 વાગતા લગીને તો સુકાઈ જશે ને પછી દરાય તમને પછી આપણે 3 વાગે પાપડ વણીએ તો 5 વાગતા લગીને વણાય. હા, તો પછી થોડા ઠંડા પોના વણાય તો પછી સારા એમ. આ સુકાઈ જાય પછી શું કરવાનું છે? દરાવાની. દરાવ જવાનું. પાપડ પર 20 કિલો ઉપર પાપડ છે. ના વજન થશે પછી ખબર પડશે ને. એટલે લીલા છે એટલા માટે જ એવું લાગે છે. લીલા છે બધું ફેલાઈ દે તો 2 કલાક આમ હાથ મારવો પડશે. હા, એટલે પછી નીચેના પછી ભીના રહી જશે. તો આજનું તો એમ જ આખો દિવસ સુકાય તો સુકાવા દે. હા, આજે આખો દિવસ સુકાય તો સારું નથી. એકદમ કમ્પ્લીટ સુકાઈ જાય ને પછી સારું. આ સરગવાની સીગો કેટલી બધી જાડી છે, જો તો આવી બનાવાય. જો આવી સીગો હોય ઝડપ સારી પર આટલી આ ચઢે બાફાય નહીં ને બકા? બફાઈ જાય. આવી જોઈએ. હા, એ માપની છે. આ તો બહુ જાડી છે. હા, બહુ જાડી છે. તમે તો સૂપ બનાવું મોટું વીર માટે. કેમ સૂપ બનાવ્યું? એનો ગ્રોથ થાય, બ્રેન હોય મગજનો ગ્રોથ થાય, પછી અંદર વિકાસ થાય, પછી એનું શરીર હાડકા મજબૂત બને અને હાઈટ પણ વધે આનાથી. મેં એક વિડીયો જોયેલી સરગવાની સીંગો એમ નહીં જીલું, પણ હું શું કહું છું, આ સૂપ છોકરો નાનો ના પીવે અત્યારે, પણ મેં અંદર મરી મસાલો નાખીને અને થોડો સૂપ બની આપવાનો. જે બોટલમાં આવે ને એ સૂપ આપણે પહેલા આપો ખબર, એ સૂપ આવવાનો હોય. સારું, બની આપજે. જો પીવે તો શું ઠીક છે, ના પીવે તો પછી તું જો છૂટ છે લે. જીલું બની ગયું જમવાનું? બટાકા એમ બફાય છે. શું વાત છે. ચલો, અહીંયા તો મસ્ત મજાનો મરી મસાલો અંદર તતરે એવું લાગે હે ભાઈ. આ ગજરી સરગવા સેવ નાખણી એટલે આ બફાઈ ગઈ છે. પણ બટાકા નહીં બફાય એટલા માટે બટાકા પહેલા બાફી નાખું, ચડવી દઉં પછી નાખીશ. બરાબર. અને સૂપ બનાવતું તું કરી દે સિંગો ના કાઢી પાછી? એ કડવાની છે ને હજુ સાઈડમાં છે. જો વાંધો નહીં. જોઈ લો મિત્રો, આજે જો મસ્ત મજાનો જીકર સૂપ પણ બનાવશે સિંગોનો. બહુ સારું કહેવાય નહીં છોકરાઓ માટે. પણ પીવે ને તો તને હું શાબાશી આપીશ, અને ના પીવે તો પછી તને હું શાબાશી નહીં આપીશ. હેલ્થ માટે છે એ વસ્તુ સાચી. હેલ્થ માટે છે એટલે પછી એમને પીવું જરૂર છે. વાવ, હજુ નહીં બફાયા? નહીં બફાયા, બફાઈ ગયા છે આમ તો. શું કરું છું બેટા? એ બધું તમે જાણો. સવારે તમને વહેલા ના ઉઠ્યો ને અમને ગુડ મોર્નિંગ ના કરાવે. અરે યાર, આજે શનિવાર હતો નહીં, પણ ભૂલી જ ગયા. પણ આજે મારે કામ નતું ને એટલા માટે બેટા હું લેટ ઉઠ્યો. તો રોજે કામ હોય તો વહેલા ઉઠો છો અને કામ નથી હોતું તો વહેલા નથી ઉઠતા. એવું ના હોય મારા. કેમ ના હોય? રોજ હું ટાઈમસર નથી ઉઠી જતી. શનિવાર આજે આજે તો હું લેટ ઉઠી. વાહ વાહ વાહ, મોઢાઈ છોકરી બની ગઈ તો. રૂહીબેન તમે બોલો, તમે શું કહેશો? પપ્પાને કશું બોલશો? ઠપકો આપશો પપ્પાને? બોલો, શું આપશો ઠપકો? ઠપકો તમારો ફોન ભાઈ ગયો એટલો. આ કેવો ઠપકો આપ્યો હે રૂહીબેન? તમે બીજું કશું કહેશો બેન? આ શું દોડો છો? ગાડી. અને તમે પીવું બેન? વાવ, પણ આ ડેટ ના પેજ અહીંયા છે અને આ ડેટ ના પેજ અહીંયા રાખ્યું છે. સેમ ના કહેવાય તો મામા, પણ પેજ તો અલગ હોય ને. હા જો આ નથી આમ. તો ચાલો મિત્રો, હવે રીતિકા અંદર રસોડામાં જમવાનું બનાવે છે અને ફાઇનલી અત્યારે હું ફ્રેશ પણ થઈ ગયો છું. બાકી આજે લેટ ઉઠ્યો હતો તો બંને છોકરીને ખોટું લાગી ગયું છે, પણ ડોન્ટ વરી, આગામી દિવસોમાં મારો ભાઈ કોશિશ કરશે કે વહેલું ઉઠવાની. બાકી સાંજે એડિટિંગ બેટા કરવાનું હોય ને એટલા માટે હું મોડું ઉઠું છું, બીજું કંઈ નહીં. એવું ના હોય. એવું ના હોય? જો રૂહી 1-2 વાગ્યા સુધી જાગો છો તો વહેલી 6 વાગે નથી ઉઠી જતી અને સાચી વાત. તમે સાચી વાત બોલો છો. તો મિત્રો, બીજી વખત રીતિકા હવે ફેરવવા માટે આવી છે. હજુ લીલા જ છે. કાંચી છે.
ઓહો જો તું કહેતી કે બપોરે સુકાઈ જશે ના સુકાય યાર લાગે એમ કે ઓછા 10 કિલો નથી 20 કિલો શું બેટા આનું શું કહેવાય રીતે કે આપણે ચોખા જ કહેવાય ને એમ નહીં આ કણચી એટલા માટે કહું છું કણચી અલગ આવે ખબર કણચી નાની આવે ચોખા મોટા આવે હા હા ભાઈ જેલા મિત્રો મારા ફોઈ આયા બહુ દિવસે આયા છે જો કે મારા પપ્પાની બેન છે બહુ ટાઈમ પછી આયા મારા ફોઈ તમે હે તો ચાલો મિત્રો મારા ફોઈયામાં આયા છે બાકી મેં ફોન મારેલો ફોઈ ભૂલો પાછો આવો ને ખેતરમાં ગયો હતો તો પછી મેં કીધું ફોઈને પાછો ફોન મારાવ્યો છે કે ફોઈ 2 દિવસ રહેવા આવે પણ ભૂલાનો ફોન પાછો જ ના આવ્યો શું ચાલો ફોઈ ઘેર મજા અને ઢોરા બકરા શું કરે ફોઈ કેરા લાયા છે પાણી પીઓ અરે પકુ જાવ કે ને બારનો ચા મૂકી બસ ભાઈ શું ફોઈ બીજું કઈ શાંતિ હા જો કેમ સોની બાધા કરાયા ભાઈ મંદિરે એવું એટલે ભાઈ રાત રીજા કાલે આપણે રવિવારે ચડાવીશું હો આજે રાત રીજા બરાબર હા છોકરો ખુશ થઈ ગયા ખરેખર મિત્રો જ્યારે જોશના આવે ત્યારે આ બધા ખુશ થઈ જાય છે પૂરી પીવું અને જ્યારે માં ફોઈ આવે તો અમે લોકો ખુશ થઈએ છીએ હા ફોઈ કોને મારી ના હોય ચલો બધા ખુશ થઈ ગયા પણ મારા ફોઈના ત્યાં ફોન છે નહીં મિત્રો તે કારણ ગામડામાં રહે છે એટલે મારા ફોઈ જોડે ફોન નથી એટલે મારે એ લોકો ફોન કરીને આવે નહીં બાકી જોશના જો ફોન હોય તો ફોઈ જોડે ફોન ખરો ફોઈ તમારી જોડે હા ફોન નહીં હજુ મિત્રો જો ઘણું બધું કામ બાકી છે આ લોકો વારવાનું ઘરે બાકી છે તો કંઈ નહીં હવે રીતિકા અંદર જમવાનું બનાવતી પછી અત્યારે સાફ સફાઈ કરી લેશે પછી ફોઈને આપણે જમવા માટે બેસાડી છે ફોઈ તો આજે રાત રહેવાની કે ડોન્ટ વરી બી હેપી તો ફોઈ જોડે ફોન હોય તો ફોન મારીને આવે નહીં ફોઈ છે ને શનિવાર એટલે હવાની મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે મારો ફોઈ પણ બેસી ગયા છે ફોઈ બાજીનો રોટલો અને ગવાની સિંગો સોરી સરગવાની સિંગો ચાલો મિત્રો સુધરી રહ્યો છું પણ થોડું જવાબદારી માથે છે ને કે બધું ભૂલી જવું છું ફોઈ અમારી વિડીયો તમે જોવો છો ફોન જ દઈ ઓ ફોઈ તમે ફરિયાના લોકો વિડીયો જોવો મારી એક શું કહેતા નાઈન ફોન પર મોકલે એમ કે જોઈ લો મિત્રો મારી ફોઈ વિડીયો તો નહીં ચલાવે એમની જો ફોન નહીં પણ છતાં પણ ફરિયાના લોકો એને કહે નહીં ફોઈ કે ત્યાં ભત્રીજો વિડીયો મૂકે છે એવું બધા જોવો અમારી બાજુ છે કે કોની બાજુ છે ફોઈ જો મિત્રો અમારા ફોઈ થોડા ઓલ્ડ વિચારના છે એટલા માટે આ તમને બધું સાંભળવા મળતું હશે પણ ડોન્ટ વરી જે છે રિયલ છે બરાબર શું કહેવું રીતિકા હા હવે કોઈ મેં ફોઈને સમજાય નહીં અમે જે છે રિયલ જ ઉતારી છે બાકી ફોઈ બહુ ઓલ્ડ વિચારના છે કેમ કે મારા પપ્પાથી પણ મોટા છે નહીં ભાઈ પપ્પા એ મોટી ને એટલે 60-65 વર્ષના છે એટલે એમના જમાનામાં કે આવું બધું કશું હતું નહીં અત્યારે ફોઈને હા નવું લાગે અત્યારે ફોઈને ખબર નહીં કેવું વિડીયો ઉતારું છું આજે ફોઈને કંઈ ખબર નહીં આ તો ખાલી કશું કરતો હશે ગમે એમ લાગે ફોઈને એટલે ફોઈને કશું એવું લાગતું નહીં કે મજા આવે એમ મને તો મિત્રો આવું બધું કવર કરવાની બહુ મજા આવે અત્યારે જમવાનો ટાઈમ છે ચલો જમી લઈએ આખો દિવસ પડે છે ફોઈ જ્યારે સાથે નોક કરવાનો ફોઈ તને ખબર કે હું અત્યારે વિડીયો ઉતારું તને ખબર છે હા તો ખરું વાહ ફોઈને ખબર પડી ગઈ ચાલો હા ખબર પડે ચાલો મિત્રો જમી લઈએ ફટાફટથી બહુ થઈ ગયું મજાક મસ્તી તો મિત્રો બપોરના 2 વાગી ગયા છે અને ફાઇનલી મારી બા નહીં મારી ફોઈ અત્યારે આરામ કરે છે તો ફોઈ તમે આરામ કરો મને બા યાદ આવી ગયા મારા જો મારી દાદીનું શકલ જુઓ મિત્રો અને મારું ફોઈનું શકલ જુઓ એક જ છે ને ચલો મારી દાદી તમે બતાવો ચલો આ મારી દાદી છે જો તમે હવે મારા ફોઈ તમે બતાવો આ મારા ફોઈ જુઓ એક જ મોડલ ને બા સોરી ફોઈ ચલો એ થઈ જાય ઓકે તો જીલુ શું કરે છે ચલો ઓહો લખનીતનો બ્લોગ જો છે જોઈ લો મિત્રો તમે લોકો અમારા બ્લોગ જોવો છો મારી વાઈફ લખનીતનો બ્લોગ જોવે છે નીતુની હોય અને ખરેખર મિત્રો નીતુના બ્લોગ એટલા સુપર હોય ને જો આ નીતુ છે આ નીતુ છે આ એનો હસબન્ડ છે ચલો એ માં દીકરા બંને લોકો નીતુ બિસ્કિટનો બ્લોગ જોવે છે જો
देखने को मिलेगी। હા મારી શું ફ્રેન્ડ કે તું તારી બેન તારી મમ્મીની બહેનપણી હા યાર माता रानी के पास गए थे वैष्णो देवी उनसे मांगने के लिए कि जल्दी से जल्दी हमारा घर अरेंज करवा दो। यहाँ पर पहुंचना है कि यहाँ पर જો લે મિત્રો આ બ્લોગ છે નીતુનો વિસીતો તો આ લોકો તો બહુ જ એટલે બહુ જ વાયરલ છે અને ભગવાન માતાજી કરીને તમારા બધા સપોર્ટથી અમે પણ આટલા બધા આગળ આવીશું નહીં મારા બહુ મોટી ફેન છે અમે. શું વાત છે એનો જે બ્લોગ આવે કે વિડીયો આવે ને તો સ્કીપ કરવાનું મન જ નથી આખી જ. માસી થઈ ઓય હોય જેમ કે જીલુની સગી બેન થતી હોય એમાં પૂછે કે મમ્મી મારી શું થાય માસી થઈ તારી માસી થાય શું જોરદાર ઘર બનાવ્યો છો તો વાવ ભગવાન અમારું સપનું ક્યારે પૂરું થશે પોતાના પૈસાનું ખરીદ્યું. હા એટલે બ્લોગમાં કમેન્ટ બકા એટલે શું ચા મૂકવાના સમયમાં બકા શું બનાવો છો તમે કઈ નહીં આ સરગવાની સિંગો આપી મેં કાઢેલી કે સૂપ બનાવી આપીશ વીરના કારણ કે છોકરાઓ માટે શરીર સારું માટે એમ. બહુ જ સારું કહેવાય અને હેલ્થ માટે તો સરગવા સિંગો એટલી બધી લાભદાયક છે ફોનમાં આપણે જોઈએ ઘરડાઓ તો હવે ઓછા રહ્યા છે અને ઓછું શીખવા મંદિરના રહ્યા છે પણ ફોનમાંથી બધી જ ખબર પડી જાય છે. સાચી વાત તો જો મિત્રો બધી ચા ઝડપ કરી દીધી ફોનમાં મેં વિડીયો જોઈ તો કે છોકરાઓ માટે ખાસ બહુ જરૂરી છે એમ. આ સાંધાના દુખાવામાં તો કામ લાગે જ પણ છોકરાઓનો બ્રેન મજબૂત થાય અને હાડકાં મજબૂત થાય અને ઊંચાઈ વધે ને એમ મને મેં અંદરથી વિડીયોમાં કીધું તો મેં કુલાઈ આટલું બનાવું છું તો થોડી કાઢી લઉં. ફાઇનલી મિત્રો આપણું સૂપ રેડી છે આપ જોઈ શકો છો મસ્ત મજાનું અહીંયા ગરમ કરી દીધું છે અને ગારી લેશે છે લાગે છે પણ મને તો અને એનું બરી બરીને બધું પાણી થઈ જાય ને. મેં જીરું એડ કરીશ પિયુષ તો ઉપર સિંગબાન લઈને ગયા છે હવે શું કરે છે એને ટ્રેનિંગ અપાવે છે કે શું કરે છે શું કરો છો હે પિયો ટ્રેનિંગ અપાવો છો કમ સી બાગો પણ એને થોડું શીખવાડો બધા લોકો એવી કમેન્ટ કરે છે દોરીથી બાંધી કે રહે તમે સિમ્બાની બાંધી મૂકો છો પણ એવું નથી મિત્રો હું દર એક કલાકે એને એક્સરસાઇઝ કરાવું જ છું બરાબર ધાબુ તો ધોવાનું થઈ ગયું નહીં ના હું રહે મને બહુ કલર ગમે છે ઓહો છોડ સિમ્બાનો લીવ લીવ નો મસ્ત લીવ લીવ ગુડ બોય સૂરજની કિરણો દેખાય છે ગુડ બોય સૂરજ ડૂબતો દેખાય છે ને જમ્પ જમ્પ ગુડ બોય સિમ્બા બહુ એક્ટિવ છે સિમ્બા, એટલે sit. સારું છે Sit. એના માટે નો સિટ ડાઉન એક્ટિવ હોય ને એટલે બહુ Sit down. મસ્ત એનું છોડ દે પરફોર્મન્સ છોડ દે. હોય Good એટલા boy. માટે Sit down, સરસ છે બેટા. સીટ બેટા સીટ નો સિમ્બા કમ જો સીટ સીટ સિમ્બા કમ સિમ્બા સીટ લે એને ગરમ લાગે છે ને એટલે નહીં બેસતો ધાબુ ગરમ છે ધાબુ ગરમ છે ને એટલે નહીં બેસતો ગેસ પર ના મૂકી દે ખીચડી બકા આપણે કઈ ગેસ પર મૂકીએ આપણે તો ચૂલા ઉપર જ મૂકીએ અને કોમેન્ટ આવેલી કે આપણે ખીચડીમાં હળીદાર કેમ નહીં નાખતા એમ કે એટલે પછી દાળ આવે ને પીરી પીરી એ નાખું જ છું ને તો હું. કઈ છે આ નહીં, અંદર છે અંદર છે હું હાથે નાખું હા, સાચી વાત તુવેર દાળ નાખીએ હા તુવેર દાળ રોજ નાખું છું રોજ નાખે એન વગર તો ભાવ જ નહીં એને કોઈ સારી ના લાગે નહીં એટલે પેલું આપણે કઢી ખીચડી કરતા જોયું હશે કે જે સાદું ભાત હશે હા એટલે નહીં. પણ નીચે હોય ને બેસી ગયેલી દાળ એટલા માટે ઉપર દેખાય નહીં એમ આ 7 વાગી ગયા બરાબર હવે તું ત્યાં ગાર તમારે અત્યારે ભેંસ તમે દો કે શું કરો કે તમે બહુ દોવે ખાવા પાણી તો બધાને ઘેર બનાવાય હોય પણ અત્યારે ભેંસ દોવાનો ટાઈમ એમ કરો કે તમે દોવો છો કે તમે બહુ દોવે આમાં ભેંસ દોવાનો અમાર દોવાનો અત્યારે કોણ દોશે તમે અહીંયા આવ્યા છો એ તો દોઈ લેશે ગમે તે એટલે દોવા દે ખરા હા તો બરાબર ઊભી રે ઊભી રહે ભેંસ એમ કે બેની જોડી દોવા દે એમ ને બધાને જેને દોવું હોય એને હું આવું છું હું જોઈ લઉં હા એ કેવું તો ભાઈ એવું ના હોય કોઈ ગમે તેનું પણ દોઈ લે ખરું ને રાજા કોકાઈને દોઈ જાય તો તમને ખબર ના પડે એવી રીતે ના પહેવા દે હા તો બરાબર એ વસ્તુ છે ને હા તો બરાબર મિત્રો મારા ફોઈ મારા ઘરે આવ્યા છે એટલા માટે મસ્ત મજાની ઘીમાં સેવ બનાવી છે અમારા જીલુએ આપ જોઈ શકો છો કેટલું બધું ઘી છે સુપર બનાવી છે જો વાવ દેખાવામાં તો રીકા જોરદાર લાગે છે હો. રાજામાં પણ જોરદાર છે ખાધામાં પણ જોરદાર છે ચાલો મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે ફોઈ આવી જાઓ ચલો ચલો બચ્ચા પાર્ટી કમ હિયર જો બચ્ચા પાર્ટી આવી જશો એ આવી ગયા જો દોડધામ ચાલુ થઈ સેવ ખાવા માટે ઓ ભાઈ આ શું કરું છું ચાલો મિત્રો બધાને અલગ અલગ ભાગ પાડી દીધા છે જો નહીં પંખો ચાલુ કરાવડાવ ના ઠંડુ થઈ જશે તો મજા નહીં
સેવ કેવી બની છે? મસ્ત બની કોઈ આ બાજુ વીરભાઈ આ બાજુ એમ મસ્ત બની બસ બની કોઈ મિત્રો અમારા કોઈ બેસી ગયા છે મસ્ત મજાનો એમના માટે દાળ ભાત બનાવ્યો છે અને સેવ બનાવી છે બરાબર કોઈ ચાલો મિત્રો ઊંઘવાનો સમય પણ થઈ ગયો છે અને ફાઇનલી રાત પડી ગઈ છે અને બધા જ લોકો જો આ વારી જો અમારું વીર તો ખરેખર મિત્રો એટલું એક્ટિવ છે ને કે 1 મિનિટ બેસતું નથી હજુ મારી એડિટિંગ કરવા બેઠે મારું અહીંયા મેકબુક અહીંયા પડી જો હજુ મેકબુક લઈને મારે સતત 2 કલાક તો એડિટિંગ જ કરવાનું છે તે છતાં પણ આ બચ્ચા પાર્ટી એટલી હેરાન કરે છે કે ના પૂછે અને એની મમ્મી શાંતિથી ઊંઘે છે જો હે વાહ 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 ખેતરોમાં જઈને તો કામ નહીં કરતી શું થયું બેટા ઓહો ઓકે 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 ચાલ ચાલ ચલો હું મારું મેકબુક લાવ્યો બાપરે બાપ બેટા 10-15 હજારનું નથી આ મેકબુક ખબર પડે છે ને અરે ખબર પડે મેકબુક છે ખબર પડે છે ને નો ડોન્ટ ટચ માય મેકબુક ઓકે યુ અન્ડરસ્ટેન્ડ નો नो डोंट टच माई मैकबुक डोंट टच माई मैकबुक आपको समझ में आ रही मैं क्या बोल रहा हूँ देखो मेरे से मुंह मत लड़ा ठीक है देखो पापा से जबान लड़ाता है पापा से जबान लड़ाता है तू जबान खींच लूंगा तेरी देखो देखो पापा के सामने बोल रहा है वो देखो ऐसा नहीं करने का आप गुस्सा क्यों हो रहे हो बेटा आप गुस्सा क्यों हो रहे हो लेकिन ये मेरा मैकबुक है आपका नहीं है देखो देखो कैसे कैसे नहीं नहीं अभी नहीं बेटा नहीं नहीं हमारे जेब हिंदी बोले तो हमारी जी का बच्चे के डायरेक्ट हिंदी बोली गया ओ भाई चलो तो बाय बाय टाटा